આજરોજ પાટણ એસપી કચેરી ખાતે તીરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જે લોકોના મોબાઈલ ગુમ થયા હતા અથવા તો ચોરી થયા હતા, જેમના સોના ચાંદીના દાગીના ચોરી થયા હતા, જેમની મંદિર ચોરી થયેલી હતી, આ સિવાય કોઈના અનાજ ચોરી થયા હતા, જે વાહનો ગુમ થયા હતા, ચોરી થયા હતા, આ બધા જ વસ્તુઓ પોલીસે શોધી કાઢેલી અને એમના જે મૂળ માલિકો હતા એમને આજે બોલાવી અને એમની વસ્તુઓ આજે તીરા તુજકો અર્પણના કાર્યક્રમમાં મૂળ માલિકને પરત આપવામાં આવી છે. આજના કાર્યક્રમમાં કુલ 44 લાખ જેટલો મુદ્દામાલ એના મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે અને આ કામગીરી બદલ લોકોએ પોલીસનો આભાર માન્યો છે. આપનું? મારું નામ જયેશ. જયેશભાઈ, આપને આપનો રિંકલના દાગીના પાટણ બસ સ્ટેન્ડમાંથી ચોરી થયા હતા, ત્યારે પાટણ બી ડિવિઝનમાં અમે ફરિયાદ નોંધાવી હતી ને ગણતરીના દિવસોમાં જ પાટણ એલસીબી ટીમ ગણતરીના દિવસોમાં જ મારી બહેનના દાગીના લાવ્યા. તો પાટણ એલસીબી ટીમ એન્ડ એસપી સાહેબનો હું દિલથી ખૂબ આભાર માનું છું કે ગણતરીના દિવસોમાં જ મારી બહેનના દાગીના લાવ્યા. શું નામ મિત્ર આપનું? પ્રજાપતિ નિકુંજભાઈ અમરતભાઈ, નિકુંજ જ્વેલર્સ. નિકુંજભાઈ, કેવી રીતે આપને દાગીનાની ચોરી થઈ તેને કેવી રીતે પરત મળી જાય? અમારી બેટી અજાણા શખ્સ આવીને મારી દુકાનમાંથી છેતરપિંડી કરીને હાથમાંથી મારી ગયા હતા. સપોઝ 7-10ની ઘટના હતી અને 22 દિવસની અંદર પાટણ એ ડિવિઝન પોલીસ પીએસઆઈ આ બેટી મને ચોરી પકડી અને સઘન મુદ્દામાલ મને હાજર કરેલો છે. તે બદલ હું પાટણ પોલીસવાળા એસપી સાહેબ અને અમારા પીએસઆઈ પુણે સાહેબને ખૂબ આભાર માનું છું. શું નામ દાદા આપનું? મોતીભાઈ નરજીભાઈ દેસાઈ, જવેરી, તાલુકો તણસમાં, જિલ્લો પાટણ. શું થયું હતું દાદા? કેવી રીતે ચોરી થઈ હતી ને કેટલો મુદ્દામાં આપને પરત મળ્યો છે? કેવી રીતે મળ્યો? ગયા મહિનાની 21 તારીખે ચોરી અમારા ગામના પટેલને જ કરેલી અને એ જ દિવસે સંયુક્ત ચાણસમાં અને હારેજ પોલીસે મહેનત કરી અને અમારો મુદ્દામાલ પરત કરેલો. એના એ જ દિવસે ચોરી પકડાયેલી. એટલે ગુજરાત સરકારનો, પાટણ જિલ્લા પોલીસ વડાનો ખૂબ ખૂબ આભાર માનું છું. શું પાછું આપ્યું આપને? મારું 30,000ના સોના ચાંદીના દાગીના અમને પરત મળેલા છે. એ બદલ પાટણ પોલીસનો ખૂબ ખૂબ આભાર. શું નામ આપનું? મારું નામ મોહમ્મદ તોફિક રસુલભાઈ મહેમણ. મોહમ્મદભાઈ, આપનો મોબાઈલ કેવી રીતે ખોવાયો હતો ને કેવી રીતે મળ્યો આજે? હું સરિયદ ગામથી પાટણ આવી રહ્યો હતો, ત્યારે મારા ખીચામાંથી મોબાઈલ પુલની નજીક પડી ગયો હતો. તે સરસ્વતી પોલીસ સ્ટેશનની સરિયદ ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. તેમને લગભગ મહેનત કરી અને 15 દિવસની અંદર મને મોબાઈલ પરત કર્યો. તેમજ સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશન, પાટણ તાલુકા પોલીસ સ્ટેશન તેમજ એસપી સાહેબનો હું આભાર માનું છું.